5 મહિના પાકા ને 5 મહિના બાકી. ભલા સમોસા છે, આ બધું ખમણ છે, આ વડાપાવ, આ બટેટાના ભજીયા, બધું બટેટાનું શાક છે અને મગનું છે અને દાળ છે અને આ રીતનું જમવાનું છે અને ઘઉંની રોટલી છે. સુનસાન રસ્તો છે હાવ મહારાષ્ટ્રમાં. અત્યારે 8 વાગે તો એ હાવ સુનસાન થઈ ગયું છે, કેમ કે અહીંયા હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે એવી છે, કેમ કે અહીંયા વધારે હોન્ડાવાળા, 4 વ્હીલવાળા એ ગાડીઓવાળાને હેરાન કરે છે આ રોડ ઉપર. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હશે કે આપણે જસદણ ડીઝલ નાખીને અને નીકળી ગયા હતા, એટલે આપણે માણાની બધું આવી ગયા હતા. અને આપણે માણા રહ્યો એ આપણે કલ્પેશભાઈ આવ્યા છે, એ આપણે જે આપણે પહેલાં આવતો હતો ને જે મોવાથી, એ જ કલ્પેશભાઈ આપણે આવી ગયા છે. જોવો તમે, આપણે કલ્પેશભાઈ છે અત્યારે ઉઠ્યા છે. શું કલ્પેશભાઈ મજામાં? અત્યારે જો કલ્પેશભાઈ ઉઠી ગયા છે અને ટાયરને એવું ચેક કરે છે. અને અત્યારે આપણે પહોંચ્યા છે ભરૂચ. આપણે ભરૂચ વટીને જે આપણે નર્મદા હોટલ આવે ને ત્યાં અત્યારે આપણે ઊભા રહ્યા છીએ. અને અત્યારે જો ટાયરને એવું બધું ચેક કરે છે. હવે આપણે ટાયરને એવું ચેક કરી લઈ અને પછી આપણે આવેલા છે હોટલે, ચા પાણીને એવું પી લઈ પછી આપણે અહીંથી નીકળી. અને અત્યારે આપણે સવારના વાગ્યા છે 7. શું કલ્પેશભાઈ ટાયર ચેક કરી લીધા? શું બ્રશ ને એવું લેવાનું છે ને? લઈ આપણે અહીંથી બ્રશ ને કોલગેટ ને એવું લઈ લઈ. નર્મદા હોટલ 4-5 મહિના પછી આવ્યો હે. 5 મહિના પાકા ને? લાવો ને કોલગેટ ને દઈ દો ને, 2 બ્રશ દઈ દો અને 1 કોલગેટ દઈ દો. હા જોવો આપણે બધી અહીં એસેસરી મળે છે. હાલો આ તમારું ગયું, આ બ્લુ તમે રાખો, પીળું હું રાખું. કેટલા દેવાના? 80 રૂપિયા? તો વધારે હો તમારે. બ્રશના કેટલા? 30 રૂપિયા બ્રશના. હે 20 હોય તો બરોબર છે. આ તો 30 કર્યા હે. હાલ્યો હવે મિત્રો આપણે બ્રશ ને એવું કરી લઈ, પછી ચા પાણી પી લઈ, પછી આપણે અહીંથી નીકળી. હાલો લ્યો કલ્પેશભાઈ. હવે મિત્રો આપણે જવા બ્રશ ને એવું કરી લીધું છે અને ચા પાણી ને એવું પી લીધા છે. અને હવે આપણે અહીંથી નીકળી અને સીધા હવે આપણે આવેલા જાય સુરત. એટલે આપણે હવે સુરત ને પલસાણા ની બધી પાસ કરી અને આપણે આ વખતે મિત્રો લોડિંગ થયું છે બેંગ્લોરનું. એટલે આપણે રાજકોટથી બેંગ્લોરનો માલ ભરાણો છે, એટલે આપણે જવાનું છે બેંગ્લોર. હવે આપણે અહીંથી નીકળી નર્મદા ગેટેથી. હાલો કલ્પેશભાઈ નીકળશું ને? હાલો થઈ. ખર્ચો કરી નાખો, લુંગી લીધી એમ? એ નથી ખબર મને. આ નર્મદા ગેટમાં ગાડી આપણે વાડીને લાવવી પડે કા? આ ઓલું બને છે કંઈક કનવાય બને આગળ.
મિત્રો આપણે હવે હાઈવે ઉપર ચડાવી દઈએ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. પહેલાં આપણે ગાડી ચડાવી દઈએ. મિત્રો આપણે જુઓ હાઈવે ઉપર ગાડી ચડાવી દીધી છે અને હવે બધું આપણે પાસ કરી હવે સીધું આપણે આવશે કામરેજ ને કડોદરા ને પલસાણા. હવે સીધી આપણે આવી જાય મહારાષ્ટ્ર બોર્ડર. સવારનો નજારો પણ એક નંબર લાગે છે. બધું આમ વાતાવરણ આવું ઠંડુ ઠંડુ હોય ને, મજા આવે. હવે મિત્રો આપણે આગળ આવશે સીધો અંકલેશ્વરનો બ્રિજ આવશે ને, વાલિયા વાળો રસ્તો. અત્યારે ટ્રાફિક એવું છે. અંકલેશ્વર છે 2 કિલોમીટર, રાજપીપળા, વલસાડ ને મુંબઈ. હવે મિત્રો આપણે હવે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. મિત્રો આપણે જુઓ કામરેજ ટોલ નાકે પહોંચી ગયા છે અને હવે આપણે આવશે સીધો કડોદરા. અત્યારે તો અહીંયા ટ્રાફિક ઓછું છે, નકર તો અહીંયા ટ્રાફિક વધારે હોય. જય માતાજી. હા મિત્રો આપણે જુઓ કડોદરા ચોકડીએ પહોંચી ગયા છે અને અત્યારે આપણે જે સામેની ચોકડી રહી ને ત્યાં અત્યારે ટ્રાફિક છે, કેમ કે અત્યારે હવે આપણે 9:30 જેવું થઈ ગયું છે એટલે ટ્રાફિક વધી ગયું છે. અત્યારે જુઓ આપણે ક્યારના લાઈનમાં ઊભા છીએ.
કેમ કે આ ચોકડી રહે ને ત્યાં ટ્રાફિક થાય છે. એટલે આપણે બારડોલી થઈને જવું હતું, પણ આપણે ટર્ન આ બાજુ લાગી ગયો. નકર તો આપણે સીધા કરોડાથી પુલ હેઠેથી લઈ લીધી હોત ને તો આપણે સીધા બારડોલી નીકળી જાત. પણ આ ટ્રાફિકના હિસાબે આપણે અહીંયા થઈને હાલવું પડ્યું. એટલે હવે આપણે સીધા પલસાણા થઈને હાલશું. હવે આ ધીરે ધીરે ટ્રાફિક પાસ કરી લઈશ. આપણે જોવા સોનગઢ પહોંચી ગયા છે. અને અહીંયા આપણે ગુજરાત પૂરું થઈ જાય, કેમ કે આ ગુજરાતનું છેલ્લું ગામ છે સોનગઢ. અને આપણે અહીંયા તો બોર્ડર રહી બંધ છે, આપણે ઘણા વર્ષોથી બંધ થઈ ગઈ છે. અને હવે સીધું આપણે ચાલુ થઈ ગઈ છે મહારાષ્ટ્ર. અને આપણે આગળ હવે બોર્ડર પાસ કરીને ઊભી રાખશું ગાડી. કેમ કે આપણે ગ્રીસ ને યુબોલ ને ખેંચાવવાનું હોય આમાં. આપણે આ બોર્ડર પાસ કરીને પછી ઊભી રાખી. અને આ જૂની બોર્ડર આવડી જશે. આપણે અહીંયા કાંટો ને એવું બધું થતું હતું, તો હમણાંથી આપણે બંધ થઈ ગયું છે વર્ષોથી. અને અહીંયા ચેકપોસ્ટ હતું. સૌથી પહેલાં કાંટો હોય તો આપણે ગુજરાતની બોર્ડરે હતો, પછી આ મહારાષ્ટ્રની બોર્ડરે તો પછી થયા. પહેલાં આપણે આ કાંટો રહ્યો ને જાવકમાં આ ચાલુ હતો. આ કાંટો રહ્યો ને એ આપણે ગુજરાત બોર્ડરનો હતો. અને હવે આપણે અહીંયા ગુજરાત પૂરું થઈ ગયું છે અને મહારાષ્ટ્ર થઈ ગઈ છે ચાલુ. અને હવે આપણે અહીંયા સાઈડમાં રાખી અહીંયા આપણે યુબોલ ને ગ્રીસ ને એવું કરાવી નાખ્યું. આપણે ટાયરોને એવું ચેક કરી લઈએ. અહીંયા આગળના તો 4 નવા છે.
ફુગામાં તો ગમે એવું હલકું ટાયર હોય તો હાલે, કેમ કે આમાં એટલો બધો આપણે લોડ ન આવે, એટલે આમાં તો હાલે ગમે એવું ટાયર હોય તો. અને આ ટાયરે આપણે બટન ટાયર જ છે, અને આ ટાયરે હાર જ છે. ટાયરો તો બધા કમ્પ્લીટ જ છે. આ બાજુ ઊભી નકશીનું ટાયર છે ચોટો, આ બાજુ બિસ્કિટ નકશી છે, આ ડેટા ટાયર છે, આ ફુગાનું કમ્પ્લીટ છે. અને આગળના તો 4 નવા જ છે. એટલે હવે આપણે અહીંયા ટાયરને એવું ચેક કરાવી લઈ અને ગ્રીસ ને યુબોલ ને એ બધું ખેંચાવી લઈ, પછી આપણે અહીંથી નીકળી આપણે સોનગઢ બોર્ડર. અને મિત્રો આ વખતે આપણું લોડિંગ છે રાજકોટથી બેંગ્લોર. એટલે મિત્રો આપણે બેંગ્લોર જવામાં આપણે ઘણા ટાઈમથી ગયા નથી, લગભગ 4-5 વર્ષ જેવું થઈ ગયું છે બેંગ્લોર આપણે નથી ગયા. એટલે આપણે રસ્તો રહ્યો એ આપણે ડ્રાઈવર ભાઈ કોમેન્ટ કરજો કે ભાઈ આપણે તુલજાપુર થઈને હરખું આવે કે પછી અહીંથી માલેગાંવ સટાણા થઈને હરખું આવે. અને આમાં કોમેન્ટ કરજો કે ભાઈ કયું હેલું પડે એ આપણને. અને આપણે આપણા નગરવાળા રસ્તે હમણાં હેલા નથી, લગભગ 6-8 વર્ષથી નથી હેલા. બાકી તુલજાપુર બીડ ઔરંગાબાદ વાળા રસ્તે તો આપણે રેગ્યુલર હાલતા હતા. એ રોડ તો આપણે 4 લાઈન છે. હવે આ નગરવાળો 4 લાઈન બન્યો છે કે નથી બન્યો એ કંઈ ખબર નથી. જે આપણે ડ્રાઈવર ભાઈ ગયા હોય તો કોમેન્ટ કરજો, એટલે આપણને ખબર પડે તો આપણે એ રીતના થઈને હાલી. એટલે અવશ્ય આમાં કોમેન્ટ કરજો. અને હવે આપણે ટાયરને એવું ચેક કરીને પછી આપણે નીકળી અને આગળ હવે સીધું આપણે આવી જઈએ છીએ મહારાષ્ટ્ર બોર્ડર. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. હવે મિત્રો આપણે જો ગ્રીસને એવું તો ત્યાં થાય છે. અને આપણે અહીંયા જો કંઈક નાસ્તો કરી, જો પકોડા છે, સમોસા છે, આ બધું ખમણ છે, આ વડાપાવ અને આ બટેટાના ભજીયા અને આ ફુલવડી કાંદા ભજીયા છે. ગરમા ગરમ લાગે છે, ગરમા ગરમ જ છે. શું એ ખાવા છે ભજીયા? ચા પીવી છે? કેમ ચા જ પીવી છે? ચા દઈ દો, બીજું શું હોય. અમારે આપણે કલ્પેશભાઈને નાસ્તો કાંઈ કરવો નથી, તો ચા પી લઈ. અને અહીંયા જો ગરમા ગરમ કાઢે સમોસા. એટલે હવે આપણે ચા પાણી પીને પછી હાલતા થાય અને પછી આપણે બોર્ડરોની બધી પાસ કરી. આગળ મહારાષ્ટ્ર બોર્ડર આવે છે, ખબર છે ને? તો વાંધો નહીં, આપણે ક્યાં થઈને હાલવાનું થઈ છે? તું બેંગ્લોર ગયો હો ને? બેંગ્લોર હું એકવાર ગયો તો વરદી. તો ક્યાં થઈને આવેલા તો તમે? હું આવેલા તો આપણે જલગાંવ ને એ બધું આવ્યું. જલગાંવ થઈને જલગાંવ નું આવે નહીં આવે? આવે જ ને કાકા, નું આવે જલગાંવ. એ મલકાપુર થી મારી દીધી. મલકાપુર આવે, મલકાપુર સર્કલ નાથી મારી દી કરણી. હા, રસ્તો અંદર હું બતાવી. હા, કાંઈ વાંધો નહીં. મિત્રો આપણે કલ્પેશભાઈ એમ કે છે કે ભાઈ જલગાંવ થઈને હોતને જવાય છે. આપણને નથી ખબર, તમને કોઈને ખબર હોય તો કહીજો, કેમ કે આપણે કોઈથી બેંગ્લોર જલગાંવ થઈને નથી ગયા. કલ્પેશભાઈ એમ કહે છે કે જલગાંવ થઈને જવાય. તમે કોમેન્ટ કરજો કે આપણે ક્યાં થઈને જવું અને ક્યાં થઈને સરળ પડે એની કોમેન્ટ કરજો, એટલે આપણને ખબર પડે. એટલે આપણે એ રસ્તે થઈને હાલશું, કેમ કે આપણે તો ઔરંગાબાદ તુલજાપુર થઈને જતા હતા. બાકી આ રોડે થઈને તો આપણે કોઈથી ગયા નથી. અને એ રોડ કેવો છે એની કોમેન્ટ કરજો. હવે આપણે ચા પાણી પી લઈ. બની ગઈ ને ચા? હાલો હવે ચા પાણી પી લઈ પછી નીકળીએ છીએ. ગામના નામ યાદ ન હોય, ખાલી રસ્તો જો એટલે કહી દઉં કે અહીંથી હાલ્યા. એવું મગજ કાંઈ વાંધો નહીં. હલો નહીં તો આપણે આમાં સબસ્ક્રાઈબર ભાઈ આપણે કોમેન્ટ કરજો એટલે ખબર પડી જશે કે ત્યાંથી જવાય. મને બહુ પાકી ખબર નથી, ખોટું કેવું. આપણે મેપ તો ચાલુ છે ને, મેપમાં જોઈ લેવું. મેપમાં નહીં, આપણે તો ઓમ જોવાનું હોય. મેપ આપણે મગજ જેટલો મેપ કામ ન કરે. કરે તો પછી હવે ચા પી લઈ પછી નીકળી. હવે મિત્રો આપણે જવા ચા પાણી પીને ને ગ્રીસ ને એવું કરાવીને નીકળી ગયા છે. અને હવે સીધા આપણે એલા જાય મહારાષ્ટ્ર બોર્ડર હે, કેમ કે હવે સીધી આપણે નવાપુર બોર્ડર આવશે. હવે આપણે કિલોમીટર કાપી, કેમ કે અહીંથી બોર્ડર રહી 10-12 કિલોમીટર જેવી થાય છે.
આપણે જો મહારાષ્ટ્ર બોર્ડરે પહોંચી ગયા છીએ, નવાપુર બોર્ડરે. એટલે હવે આપણે અહીંયા કાંટોને એવું કરાવીને એન્ટ્રીને એવું દેવાનું થઈ છે અને પરમિટને એવું બધું ચેક કરશે. પણ અત્યારે તો ઓનલાઈન થઈ ગયું છે એટલે ગાડી નંબર નાખે એટલે ચેક થઈ જાય. અહીંથી આપણે મહારાષ્ટ્ર થઈ જાય છે ચાલુ. બોર્ડરે આપણે અહીંયા હેવી છે. જો તમે કેટલા પોઈન્ટ છે, 1 થી 12 પોઈન્ટ છે. એમાં ચાલુ તો 2 ત્રણ જ હોય છે, બીજા તો ખાલી અમનું જ રાખ્યા છે. આપણી આગળ છે અન્નાની ગાડી છે, તામિલનાડુની. હવે આપણે કાંટોને એવું કરાવી લઈએ. હવે મિત્રો આપણે જુઓ મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી લીધી છે. હવે સીધું આપણે આવશે નવાપુર ગામ. નવાપુર જ આવે ને કલ્પેશભાઈ? હા, નવાપુર. નવાપુર પછી સાકરીનો ઘાટ આવે કા? અને મિત્રો અત્યારે જોવો તડકો એવો થઈ ગયો છે, કેમ કે ઉનાળો આવી ગયો હોય ને એવો તડકો થયો છે. હવે આપણે હળવે હાલ્યા જાય, કેમ કે હવે તો ડ્રાઈવર જન લગભગ આવતા હશે. જો સારા થઈ ગયા હોય તો વાત અલગ છે, નકર તો ડ્રાઈવર જન વાળો રસ્તો હતો. હવે આપણે મહારાષ્ટ્ર પાસ કરી તડકો થઈ ગયો છે ને એટલે ગાડી આપવાનું મોડ ઓફ થઈ જાય, નગર તો મજા આવે કા કલ્પેશભાઈ? તો કેમ આવે મહારાષ્ટ્રમાં તડકો વધારે જ પડે છે? આપણે નાગપુર નતો એવો બહુ તડકા, આપણે 12 વાગ્યા બહુ તડકા ચાલુ. હા, હમણાં આપણે કલ્પેશભાઈ નાગપુર ગયા હતા ત્યાં તડકા મહારાષ્ટ્રમાં બહુ પડે છે. આપણે તો હમણાં આવ્યા નથી એટલે ખબર નથી. અને મહારાષ્ટ્રમાં આપણે હાલવાની બહુ ધ્યાન રાખવી પડે. લુખા તત્વો વધારે રખડે છે નહીં? રાતે બહુ હોય. મહારાષ્ટ્રમાં ગાડી આપવામાં બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે અહીંયા હાલતા મોટરસાઇકલો વાળા ને 4 વ્હીલર વાળા રહ્યા ને એ ગાડીઓ વાળાને ખટારા વાળાને હેરાન કરતા હોય તો દિવસનો ઓછો વાંધો આવે, રાતે બહુ હેરાન કરે મહારાષ્ટ્રમાં. હવે આપણે હાલ્યા જાય ને કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. જમ્મુ છે ક્યાં? પાર્થમાં તો મોડું થઈ જાય છે. માધવમાં જમી તો હા, તો માધવમાં જમશું, બીજું શું હોય. હવે મિત્રો આપણે હાલ્યા જાય અને આપણે જમવા ઊભી રાખશું, પણ માધવ હોટલે ઊભી રાખશું. કોઈ જોવી પછી આગળ હાલ્યા જાય પછી ખબર પડે. જેવી મોજ એવી રોજ, બરોબર ને? હવે મિત્રો આપણે જુઓ બોર્ડર પાસ કરીને મહારાષ્ટ્રમાં આવ્યા ને ક્યાં તો જુઓ ટ્રાફિકની લાઈન છે. હવે આ શેનું ટ્રાફિક હોય એ કંઈ ખબર નથી પડતી, પણ ટ્રાફિક છે ફૂલે ફૂલ, કેમ કે બીજા બધા 4 વ્હીલર વાળા રહ્યા ને બધા રોંગ સાઈડમાં જાય છે. ખટારા વાળા જ આ બાજુ લાઈનમાં છે. હવે આમ આપણે દેખાય નહીં ત્યાં સુધીની લાઈન છે. હવે આ શેનું ટ્રાફિક હોય, કેમ કે ફૂલે ફૂલ ટ્રાફિક છે જ. આમ પેટ ક્યાં સુધીનું હોય. હવે હમણાં આપણે કેમેરો ઝૂમ કરીને જોવી કેટલું લાંબુ છે ટ્રાફિક. ઘણું ઘણું લાંબુ છે જામ. જો આપણે જેટલું ઝૂમ થાય એટલું ઝૂમ કરી, આટલું જામ છે. અને આગળ કેટલું હોય એ નથી ખબર. ડ્રાઈવર જનનું હશે જ આમ તો. આપણે ટેલર વાળા ભાઈ વચ્ચે આવતા રહ્યા, ભલે આવતા રહ્યા હોય, બીજું શું હોય.
એટલે હવે આપણે આ ટ્રાફિકમાંથી બહાર ક્યારે નીકળી એનું જ હવે નક્કી નથી એવું લાગે છે. જોવી હવે ક્યારે નીકળી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આપણે જોવા નવાપુર જે પહોંચ્યા નથી અને જે 1.5-2 કલાકથી આપણે જામમાં પડ્યા છે જે સુધી ગાડીઓ કઈ હાલતી નથી, ધીરે ધીરે હાલે છે. હવે શેનું ટ્રાફિક કોઈ કઈ ખબર નથી. અને જે આપણે આટલે પહોંચ્યા છે જોવો તમે, અને અહીંયા તમે જોવો લાઈન રહી કેવડી થઈ ગઈ છે, ઠેઠ બોર્ડરે લાઈન આંબી ગઈ છે, એવડું જામ થઈ ગયું છે. જોવો તમે, હવે આ શેનું જામ છે એ કંઈ ખબર નથી, પણ ફૂલે ફૂલ જામ છે. 1.5 કલાક 2 કલાક જેવું થઈ ગયું છે જામમાં છે. હવે આગળ જાય પછી ખબર પડે કે શેનું ટ્રાફિક છે એ. અને સામેથી ની ગાડીઓ થોડીક જ આવે, 4-5 ગાડીઓ જ આવે. સામે એટલું જામ જ હશે, કેમ કે સામેથી ની આવક ગાડીઓની નથી. અહીંયા જાય પછી ખબર પડે કે શું પ્રોબ્લેમ છે અહીંયા. જોવી હવે જે 1.5 કલાક તો થઈ ગઈ, હવે જે કેટલી વાર રહેવાનું એ જે કંઈ નક્કી નથી. હા મિત્રો, આપણે જોવા નવાપુર ગામમાં જે ટ્રાફિક હતું ને એ આ જે બ્રિજ બને ને એનું ટ્રાફિક છે. અને સામે એક ગાડી વતન ફેલ થઈ છે એટલે એના હિસાબનું ટ્રાફિક છે. એટલે એક લાઈન ચાલુ છે ને એક લાઈન બંધ છે. હવે આપણે જાય પછી ખબર પડે. સામે તો જો લાઈન છે, સામે વતન. મિત્રો, ગાડી જે ફેલ હતી ને એના હિસાબે જામ થયું હતું, કેમ કે કમાન્ડ રેની ભાંગી ગઈ હતી. આપણે વિડીયો નહોતા ઉતારી ગયા કેમ કે ત્યાં છે ઢાળ જેવું છે અને ટ્રાફિક કંઈ હતું. એટલે સારું ડ્રાઈવર ને બધું ભેગું છે એના હિસાબે ટ્રાફિક થઈ ગયું હતું. એટલે હવે આપણે આ ગામ પાસ કરી લઈને પછી તો ટ્રાફિક નથી કાંઈ, કેમ કે હવે રનિંગ થઈ ગયું છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને આગળ હવે હોટલે ઊભા રહીશું. મિત્રો, આપણે જોવા વિસલવાડી ફાટકે પહોંચી ગયા છે, જે આપણે નવાપુર ગામ પાસ કરીને હમણાવડિયા ફાટક બંધ હતી. એટલે ઘણા ટાઈમથી બંધ હતી. કા તું આવ્યો ત્યારે બંધ હતી ને? બંધ હતી. હમણાંથી જ આ રસ્તો ચાલુ થયો હે. નગર ક્યાંથી હાલતા હતા? શાકબારા થઈને ડેડિયાપાડા વાળા રસ્તે થઈને હાલતી હતી ગાડીઓ, કેમ કે અહીંયા કંઈક ફાટકનું કામ ચાલુ હતું ને એટલે બંધ હતું. એટલે હમણાંથી જ ચાલુ થઈ ગયા. મહારાષ્ટ્ર નક્કી ન હોય, મહારાષ્ટ્રમાં હાલતા રસ્તા બંધ થઈ જાય.
કર્ફ્યુ વતન હાલતા થઈએ ને હાલતા એક્સિડન્ટ થયા હોય તો રસ્તા જામ કરી દે કા મહારાષ્ટ્રનો ભરોસો કરાય નહીં. હલો હવે આપણે હાલ્યા જાય અને સીધા હવે માધવ હોટલે ઊભા રહીશું. ને માધવ હોટલ અહીંથી કઈ જાજી આખી છે નહીં અને વાગી ગયા છે આપણે 3. કેમ કે ટ્રાફિકમાં આપણે થોડાક હેરાન થઈ ગયા, નકર તો આપણે ક્યારના પહોંચી ગયા હોત. હવે આપણે અડવે પાસ કરી લે, એમ તો ટ્રાફિક તો છે. હવે મિત્રો આપણે જો માધવ હોટલે પહોંચી ગયા છે, પણ આ માધવ હોટલનું નામ તો બદલી ગયું છે. હવે આ માધવની જગ્યાએ થઈ ગયું છે આય માતા રાજસ્થાની હોટલ. બદલી ગયું છે, આપણે 5 મહિના ન આવ્યા એમાં નામે બદલી ગયું. ઓલી ઘણા ટાઈમથી બદલું છે, આપણને નથી ખબર. આપણે આવતા ત્યારે તો માધવ હોટલ હતી, પછી શું થયું હોય હવે ત્યાં જાય પછી ખબર પડે. 4 મહિનાથી બદલી ગઈ. કાઠિયાવાડી પંજાબી ધાબો હે. હાલો તો હાલ્યા જાય. તમે ટાયર ચેક કરી લ્યો કલ્પેશભાઈ, પછી હાલ્યા જાય જમવા. આ રીતનો વ્યૂ આવી ગયો છે હોટલનો. પહેલાં આપણે માધવ લખેલું હતું અને અત્યારે લખ્યું છે આપણે હોટલ શ્રી આય માતા રાજસ્થાની કાઠિયાવાડી પંજાબી. હાલો હવે ત્યાં જઈને શું છે પોઝિશન એ જોવી. પેલા હાથ પગ ને મોઢું ને એવું ધોઈ નાખી પછી જાય જમવા. હવે મિત્રો આપણે જોવા હોટલે જમવા અવતરીએ છીએ. આપણને તેમ હતું કે આપણે માધવ હોટલ છે, પણ આ માધવ હોટલ નથી, આપણે મારવાડી ભાઈની હોટલ છે. એટલે અહીંયા અત્યારે જોવો આપણે છૂટક સબ્જીની બધી મળે છે. એટલે હવે અત્યારે અહીંયા જમી લઈ. અને અહીંયા જોવો જમવામાં આપણે હતું બટેટાનું શાક છે અને મગનું છે અને દાળ છે અને આ રીતનું જમવાનું છે. અને ઘઉંની રોટલી છે અને છાશ છે અને આ બાજુ આપણે ટમેટા ડુંગળી ને લીંબુ ને મરચાં ને એવું બધું છે. અને હવે આપણે જમી લઈ, જમીન પછી નીકળી અહીંથી. અત્યારે જો બધા ગાડીઓ છાંયે રાખી દીધી છે કેમ કે તડકો છે ફૂલ. એટલે આપણે જમીન પછી કલાકવાર પોરો દઈને પછી આપણે ઘાટ ચડશું. ઘાટ આપણે જો સામે જ દેખાય છે, એટલે એ તો ડુંગર છે, ઘાટ તો આગળ આવે છે. અને અહીંયા બીજા આપણે ड्राइवर भाई जो बैठा है मारवाड़ी भाई. क्यों गांव कौन सा गांव है आपका? हनुमानगढ़. वो किधर पड़ता है? राजस्थान में. दोनों हनुमानगढ़ के ही हो? टेलर चलाते हो? मोरबी से. किधर जा रहे हो? हैदराबाद. तो इधर नांदेड़ होके जाएंगे ना? हमारा तो बेंगलोर का है इसलिए हम उधर से जाएंगे सोलापुर होके. चलो સારો હવે મિત્રો ખાઈ લઈ અને પછી નીકળી અહીંથી. હવે મિત્રો આપણે હવે નીકળી છે હોટલેથી, જે આપણે બપોરે જમ્યા હતા ને એ હોટલેથી નીકળી છે. જે આપણે માધવ હોટલ હતી ને, અત્યારે આપણે રાજસ્થાનની હોટલ છે, એટલે એ માધવ હોટલેથી અત્યારે નીકળી. અને અત્યારે આપણે વાગ્યા છે સાંજના 5:30. કેમ કે 2 કલાક આપણે ગાડી ટેકાઈ દીધી હતી અને આપણે આખી રાતના હાલ્યા હતા, ઉતાર નતા, એટલે બપોરે જમીન 2 કલાક આપણે એ રાખી હતી. અને હવે આપણે અહીંથી નીકળી જઈ. પણ હવે ટાઢો પોરે થઈ ગયો છે, એટલે ઘાટ ચડવાની મજા આવશે. કેમ કે બપોરે તડકો બહુ હતો એટલે જ આપણે 2 કલાક રાખી દીધી હતી. અને અત્યારે જો ટાઢો પોર થઈ ગયો છે હાવ. અને હવે આપણે અહીંયા ઘાટ ચડી. તો આ પોરબંદરની ગાડી આપણે હારે જ આવી હતી, અત્યારે જો નીકળે છે. બાકી તો પાર્કિંગમાં કઈ ગાડીઓ અત્યારે જાજી છે નહીં. એક આ બાજુ જામનગરની છે. અને કલ્પેશભાઈ આપણે જોવા પાકી બનાવે છે. શું કલ્પેશભાઈ નીકળશું ને હવે? હા ભાઈ. હાલો હવે નીકળી આપણે સીધા. હવે હાલ્યા જાય આપણે ઘાટ ઉપર.
હવે મિત્રો આપણે જો ઘાટ ને એ બધું ચડી ગયા છે અને ઘાટ ચડીને આપણે સીધા પાર્થ હોટલ કે ત્યાં કે ઊભા નતા રહ્યા અને સીધા આપણે આવતા રહ્યા વસરાજ હોટલે, જે આપણે નેર ગામ આવે ને વટીને આવે ને એની પહેલાં ત્યાં અત્યારે આપણે ઊભા રહ્યા છીએ. અને અહીંયા અત્યારે જોવો આપણે ટાયરને એવું બધું ચેક કરી છે અને હવે આપણે અહીંથી નીકળી છે. પહેલાં આપણે ટાયરને એવું બધું ચેક કરી લઈ. એટલે હવે આપણે વિચારી છે કે ભાઈ ક્યાં થઈને હાલવું, કેમ કે આપણે આગળથી નહીં રસ્તો જવાય છે, ત્યાંથી આગળથી જે ડ્રાઈવર સાઈડ રસ્તો વળે ને ત્યાં થઈને માલેગાંવ થઈને જવાય અને આપણે આમાં નાંદગાંવ થઈને જઈ શકીએ. જોવી હવે ક્યાં થઈને આપણે હાલવું એ, કે નાંદગાંવ થઈને હાલવું કે પછી અહીંથી હાલવું, હવે જોઈશું. હવે ટાયરને એવું ચેક કરીને પછી આપણે અહીંથી નીકળી કે ભાઈ ક્યાં થઈને હાલવું એ. રસ્તો કયો સારો છે કયો નથી સારો એ આપણે એક ભાઈબંધને ફોન કર્યો છે, હમણાં હું કહે કે ભાઈ કઈ બાજુ થઈને હાલવું એ. હવે આપણે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. હવે આપણે ટાયરને એવું ચેક કરીને પછી આપણે નીકળી જઈએ. હવે મિત્રો આપણે જોવો હોટલેથી નીકળી ગયા છે અને અત્યારે આપણે કોસંબા ગામ આવે ને ત્યાંથી આપણે ટર્ન માર્યો છે. એટલે હવે સીધું આપણે કોસંબાથી આવશે માલેગાંવ અને માલેગાંવથી આપણે સીધું આવશે મનમાડ. એટલે હવે આપણે માલેગાંવની બધી પાસ કરી અને અત્યારે જુઓ ઘાટ આવ્યો છે, નાનો એવો છે પણ સ્પેશિયલ ગિયર મરવી દીધો છે એવો ઘાટ છે. અને મિત્રો આ રોડ ઉપર હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે આપણે સાંજે 7-8 વાગ્યા પછી આ રોડ ઉપર ઓછા ટર્ન મારે છે, કેમ કે અહીંયા મહારાષ્ટ્રમાં થોડુંક વધારે, કેમ કે હોન્ડાવાળાની થોડાક વધારે હેરાન કરે ગાડીઓવાળાને. એટલે રાતે અહીંયા ઓછી ગાડીઓ હાલે. જો અત્યારે આપણે 8:30 જેવું થયું છે પણ સુમસાન રસ્તો છે હાવ, કેમ કે અહીંયા ટ્રાફિક ઓછું હોય. આપણે હવે અડવે બધું પાસ કરી અને સીધું આપણે હવે આવશે માલેગાંવ, કેમ કે જો આગળ પાછળ ગાડીઓ જ નથી, કોઈ પાછળ કોઈ નથી અને સામેથી નહીં કાંઈ ટ્રાફિક છે નહીં. હવે આપણે હાઈલા જઈને માલેગાંવની બધી પાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. હવે આપણે કિલોમીટર કાપી મિત્રો આપણે જોવો માલેગાંવ પહોંચી ગયા છે અને અત્યારે આપણે આ સિટીનો રસ્તો છે એટલે થોડુંક ટ્રાફિક ને એવું છે. એટલે હવે આપણે માલેગાંવની બધું પાસ કરી લઈ સીધો આપણે હવે મનમાડ વાળો રોડ પકડી લઈ. કે અત્યારે આપણે માલેગાંવ સિટી અંદર છે એટલે થોડુંક ટ્રાફિક હશે. હવે મિત્રો આપણે જુઓ માલેગાંવ સિટી અંદર હાલ્યા જાય છે અને માલેગાંવ સિટી અંદર હાલ્યા જાય એટલે ધ્યાનથી જ પાસ કરવું પડે, કેમ કે અહીંયા બધા રહ્યા સીધા રોડ ઉપર જ ઉતરી જાય. જુઓ તમે ટ્રાફિક જુઓ અને ગમે હોન્ડાવાળા ગમે વચ્ચે જ નાખી દે અહીંયા, એટલે આપણે ધ્યાન રાખવાનું એનું. આપણે ડ્રાઇવિંગ કરતા બે ડ્રાઇવિંગ કરવાના, એનું હોન્ડાનું ડ્રાઇવિંગ આપણે જોવાનું અને આપણું ડ્રાઇવિંગ જોવાનું, એ રીતનું માલેગાંવ પાસ કરવાનું. અને વૈચારી ગમે ત્યારે પડી જાય એનું નક્કી નહીં, એટલે માલેગાંવ પાસ કરતા હોય એટલે ધ્યાન જ રાખવાનું. હા, આપણે એનું ધ્યાન રાખવાનું, આપણું ધ્યાન નહીં રાખવાનું, એનું ધ્યાન રાખવાનું કે એ આપણામાં ન આવી જાય ક્યાંય. વિડીયોમાં બન્યા રહીજો એટલે હમણાં તમને દેખાય છે જો આડા પડે ને એ વતન દેખાય છે, એ હોન્ડા વાળી જ લે જોયા વગરના.
જો આગળ પાછળ કઈ જોવાનું જ નહીં. ટ્રાફિક એ તમે જોવો કઈ ઘટે નહીં એવું ટ્રાફિક છે. એટલે હવે આપણે હળવે પાસ કરી લઈ અને વિડીયો રહ્યો એ આપણે ઘડીક વાર બંધ કરી દઈ, કેમ કે નકર આપણે આડા પડશે જ તે. જો અત્યારે ગમે ત્યાં એ આડા પડી જ જાય. આ રીતનું આપણે ધ્યાન રાખવાનું. હવે આપણે ધીરે ધીરે પાસ કરી લઈએ, કેમ કે જે 1.5-2 કિલોમીટર આપણે ટર્ન મારવાનો છે, 1 જ કિલોમીટર પછી પાછું થોડું ગામમાં હાલવાનું છે. એટલે હવે માલેગાંવ પાસ કરીને આપણે વિડીયો ચાલુ કરશું. હવે મિત્રો આપણે જોવો માલેગાંવને પાસ કરી લીધું છે અને મનમાડવાળા રોડ ઉપર ચડી ગયા છે. અને હવે સીધું આપણે આગળ આવશે મનમાડ. રસ્તો તો આપણે સિંગલ પટ્ટી છે. શું કલ્પેશભાઈ સિંગલ પટ્ટી રોડ આવે છે ને? મનમાડ સુધી પછી 4 લાઈન આવશે. ઔરંગાબાદ આવશે કે નહીં આવે? હા, એ તો બે વાત છે. તો ઔરંગાબાદ થઈને હલાય, નગર થઈને હલાય. જોવી હવે હાઈલા જાય કંઈક વિચારી બરોબર આગળ હાઈલા જાય તો ઔરંગાબાદ ચડાવી હોય તો ઔરંગાબાદ ચડાવી દઈશું. નગર પછી નગરવાળા રોડે થઈને આવી જઈશું. નગરથી સીધું સોલાપુર આવી જાય ને. જોવી હવે આગળ હાઈલા જાય પછી વિચારશું. અને હવે આપણે મનમાડને બધું પાસ કરી અને કિલોમીટર કાપી હા મિત્રો આપણે જુઓ મનમાડ પહેલાં ગાડી ઊભી રાખી છે. જે મનમાડ પાસે આપણે સહયોગ હોટલ આવે છે એટલે ત્યાં અત્યારે જુઓ ગાડી પાર્કિંગ કરી નાખી છે. તો આપણે આ સહયોગ હોટલ છે અને અહીંયા બધી ગાડીઓ જુઓ પાર્કિંગ કરેલી છે. અને આપણે અહીંયા જો ગ્રાઉન્ડમાં રાખી દીધી છે ગાડી. અહીંયા જો બધી આપણી કાઠિયાવાડી ગાડી છે. આમે પડી જામનગરની છે, આમ રાજકોટની પોરબંદરની બધી ગાડીઓ પડી છે. એટલે હવે આપણે અહીંયા જમી લઈ, કેમ કે અત્યારે 11 વાગી ગયા છે. અને અહીંયા જમીન પછી આપણે અહીંથી નીકળશું અને કાંક 2 કલાક અહીંયા ટેકાવી દઈશું પછી નીકળશું. અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.